તો હેલો મિત્રો, આપણે હવે કામેથી આવી ગયા છે અને આજે બનાવવાની છે ઝીંગાની બિરયાની. એટલા સમયથી છે ને તે ટાઈમ મળતો હતો નહીં, કેમ કે કામ ઉપરથી મોડા આવીને થાકીને આવતા હતા. એટલે તો આજે અમે વિચાર્યું કે આજે ઝીંગાની બિરયાની બનાવી નાખીએ. તમને બતાવું. શીતલને મેં કીધું હતું કે તું ઝીંગા છે ને તે મોરવાનું શરૂ કરી દેજે. તો શીતલ ઝીંગા મોરે છે અને આજે ફ્રાય કરવાની છે. આ જો આ છે ઝીંગા. આ ઝીંગા અહીંયા મોરાય છે. This is not ઝીંગા. આ છે બગો. તો આ બગાની ફ્રાય કરવાની છે આજે. આ ઝીંગા છે કે શું છે? ટાઈગર છે. ઓહ, આ ટાઈગર છે. આ એટલે ટાઈગર કહેવાય. આ પામનો આ ટાઈગરના બચ્ચા છે. જો અહીંયા બધું છે ને મોડીને રેડીશ છે. આમાં છે ને 2 ટાઈપની ડુંગળી છે એટલે સ્વાદ સારો આવે. પછી આમાં ગાર્લિક છે, આમાં મસાલો છે અને ધનિયા છે. હવે છે ને તે સેટરડે સન્ડે આપણે ગાર્ડનનું કામ ચાલુ કરી નાખવાનું છે. જો અત્યારે છે ને ગાર્ડન આ બધીમાં પેલી પલેટુને ઓલું ખોહીને રેડી રાખવાનું છે, કારણ કે હવે આપણો ટાઈમ હવે છે ને જાતો જાય. બહુ ટાઈમ નથી આપણી પાસે, કેમ કે એટલું રેડી કરીએ ને ત્યાં સુધીમાં આપણા પ્લાન્ટને મોટા થઈ જાય. તો હવે ચાલો આપણે બિરયાની બનાવવાનું રાખીએ. હે હા, વેજીટેબલ છે ને પાછા લેટ ઉગાવી છે ને તો ઠંડી આવી જશે ને તો વેજીટેબલ બધા મળી જશે. તો આ વર્ષે તો પ્લાન થોડોક સારું બનાવવું પડશે, પણ આ વખતે છે ને તે મારા ઓલા પ્લાન્ટનો સક્સેસ ગયા નથી. એ થોડુંકમાં મિસ્ટેક થઈ ગઈ છે. એટલે તો એ કંઈ વાંધો નહીં. હવે હું છે ને નીચે ડાયરેક્ટ ઓલામાં વાઈ દે. હું જ્યારે એનું પલેટનું ઓલું બનાવે ને ત્યારે એમાં ડાયરેક્ટ એમાં સીટ બોઈ દે ને તેમાંથી ઉગી જાય. લાસ્ટ યર મેં છે ને ઓલા દૂધી ને તુડિયા બધી એક નીચે જ મૂકી દીધા, વાઈ દીધા હતા જમીનમાં. એટલે એ જ મોટા થયા હતા. તો જો ફ્રેન્ડ્સ, આપણે છે ને તે આવા મેરિનેટ કરીને મૂકી દીધા છે. આમાં લીંબુ અને નમક નાખીને મેરિનેટ કરીને એ પણ મૂકી દીધા છે. ને અહીંયા હવે તપેલું આવી ગયું છે આપણું. તો એમાં હવે તેલ નાખી દઈએ. આજે આ શેઠ અમારો કૂક કરવાનો છે. એને એમ કે હું સારું બનાવી નાખું ને એટલે. કેટલું તેલ નાખ્યું તમે? બસ તો હવે અમારે લગભગ કૂવા ગોડાવવો પડશે તેલના. અમારે છે ને તે ઇઝરાયલમાં અમે એક કૂવો લીધેલો છે. એટલે ઇઝરાયલથી છે ને, ઇઝરાયલથી નહીં, ઈરાનથી. એટલે એ તેલના અમારે સપ્લાય થાય કે આ કૂવામાંથી ભરાય ને. એટલે આપણે છે ને અમે તેલ વધારે નાખીને ખાવાનું. આ જો તરે ને એમ તરતું બધું રહેવું જોઈએ. એ બધી આજદાથી સપ્લાય કરે. આજદાવાળા અમે ના આપે કે ભાઈ તમારો માલ આવ્યો છે લઈ જાઓ કે. તો તેલ થઈ ગયું છે. તો જો આની હવે શું કર્યું છે, બધી જાતનું ભેગું નાખી દીધું છે. કરપો બાજર, પાંદરું ને લસણ પણ. તમે કીધું ને લસણ નહીં. લસણ વાળો ટેસ્ટ સારો આવ્યો નહીં એટલે તું ગઈશ. જીરું છે ને પાછળથી ના. હા એમ કા? તો શું થાય જીરાનું? બળી જાય. જાડુ હોય ને પછી મોટું મોટું એટલે બને. કાંઈ બળે નહીં. તારા નાટક રહેવા દે. ખાતા નહીં મરાઠી બિરયાની. હવે બાલ કપા જવા પછી બાલ હેરાન કરે છે એટલે તો હું ચોટલી વાર લઈશ. હવે શું નાખવાનું છે મને એખાતી જા. તો કાંઈ ડુંગળી નાખવાની. ડુંગળી હા, ડુંગળી 2 ટાઈપની છે. આ 2 ટાઈપની ડુંગળી કેમ છે? એ આ છે ને તો આનાવના કામ જો આવા જ હોય. આમરે what do you mean આનાવના કામ? what do you mean? આ બટેટા અને ફટેટા ને બધું મિક્સમાં આપણે છે ને પકાવતા આવે ને એટલે આપણું બધું સેપરેટ જ હોય. આપણને સેપરેટ જ ગમે. હમણાં હું ટેસ્ટ તારું કરીને જોઈ લે. કાંઈ બૈરું નથી. પછી છે ને આમાં નાખી અને બધી ફેરાવે રાખવાની. એ મને ઈખાડતી જ પકાવવા દેવાનું એમ. મેં મારો હાથ ફેરવી લીધો એટલે સારું થાય. હા દીકરો, હે શું કરે? તેન ભરતો નથી ને? હા, હું આવું પછી વાત. તો આમાં ફેરાવા રાખવાની તો ડુંગળી પાકી જાય. ઓ આ મારો છે ને બિરયાની ખાયો નાસે. જો બિરયાનીનું નામ દીધું તો એને છે ને બિરયાનીનું કીધું એટલે ખુશ થઈ જાય. કેવો વસ્તુ બિરયાની પકાવવાની છે. તો એને છે ને બિરયાની બહુ ભાવે જીશુને મારા છે. એ તો હાંડો જ રહેવાનો. એને તો કંઈ ખાવાનું મળતું નથી ને કંઈ ખાતો નથી. તો ચલો હવે છે ને તે ડુંગળી હેકાઈ ગઈ છે. હવે એમાં મસાલો નાખી દઈએ.
મસાલો રાખજે. આ 2 ચમચા નાખ્યા છે. મસાલો રાખજે. યા અમારે છે ને તે આને ફ્રાય કરવાની છે ને એટલે એમાં મસાલો જોહે. મસાલો બરવો જોઈએ નહીં. તો ગાઈસ જો આપણી પાસે મોટો ટમેટો આવી ગયો છે. આ કેટલો મોટો છે, અમારા ગાર્ડનમાં ઉગ્યો હતો. તો આ ટમેટો છે ને તે આખો ટમેટો અમે નાખી દેવાનો છે આપણે મોડીને. હવે એમ કહેતા ને કે તમે ટમેટું લાવ્યા જ નથી, એનું ટેસ્ટ આમ આવી છે. જો આમાં હવે હેકાવા આવી ગયો છે મસાલો. એમ તો બરાબર હેકાયો છે. આ શેફ કેમાં કામ કરતો હતો? રાધિકા હોટલ. હવે રાધિકા વાળા તારે રવિરાજમાં કરતો. હવે આને છે ને વાસણ ધોવા પર રાખી રહ્યા. ના વાસણ ધોવા તો રાખે જ નહીં ને, શેફને કોઈ વાસણ ધોવા રાખે? રવિરાજમાં કરેલું છે હવે. ઓહો હો, ફાઇટિંગ કરવાની. બટર નખાઈ જશે આમાં. હા સોનીભાઈ. હવે બટેટા ને બધા હેકાઈ ગયા છે. હવે આપણે ટમેટો મર્યું હતું ને, હવે ટમેટો નાખી દઈએ તો ટેસ્ટ બટેટા હેકાઈ ગયા છે. હા એ પકાઈ જાય, હેકાઈ જાય એમ. આ પમ્પકિન નાખી. પમ્પકિન ટમેટો છે ને. પછી છે ને આપણે શું કરવાનું? એકવાર ઢાંકી દેવાનું આને પકાવવા માટે. હા તો હવે ઢાંકી દે. ઢાંકી દેવાનું ને આ ગુંજિયા છે ને મેરિનેટ કરી લઈને ધોઈ નાખવાનું. હવે ધોઈ નાખીને આ સમસોમાં રાખી મીકસ થઈ એ રેવા દે ને. તો એને બફારો એમાં જાય નહીં. જો આવી રીતે સમસી બારોબાર મૂકી દીધી છે. બે ખુલેગા. જો ઝીંગા હુક આવે છે ને ધોવાઈ જશે. હવે આ ખુલજે સિમ સિમ કરવા નહીં એટલે હું સેમ સેમ. હવે આ ઝીંગા નાખી દે ને એમાં. પેલા એના મસાલો છોટી ગયો એ ઉસકાવો પડે. ના એ ઝીંગા ભેગા ભેગા છે ને તો નાખી દે. સિમ સિમ. વાહ માર બિરયાની ટેસ્ટ વગર નાખ્યો. મારો હાથ પડી ગયો એટલે ઓળખી ગયો છે કે આ અનિલ શેફ આવી ગયો છે ને એટલે વાંધો નહીં. હું આપતો હોય બરાબર. સુગર. અહીંયા ઊભે ઊભે મને કઈ સુગર નથી ને હવે આ મને કે બારોબાર જાવ તો સુગર નાખીએ. હવે અહીંયા ઊભે ઊભે સુગર ના આવી મારે છે. હુગન. એ બારોબાર હુગન બનાવતી નથી તારી. અહીંયા બનાવતી નથી બારોબાર હું આવવાની છે. જી સુગન આવે છે યો? બિરયાની સુગન આવે? કાસા મસાલાની સુગન આવે છે ખાલી. છોકરાને પૂછી લેવ ખાલી. તારો છોકરો ખોટું બોલે નહીં. એટલે સુગન આવે છે જો. અહીં સબૂત હવે એ તો લેપડો છે ને કઈ ખબર પડે નહીં ખાવામાં. ખાલી ખાવાનું મળી જવું છે. જો મારો છોકરો છે ને મારા માટે મધર ડે નું લાવ્યો તો લાવજે. ઓહ આ એની મમ્મી માટે હું મધર ડે નું ગિફ્ટ લાવેલો છે એમ. જો આ મારા છોકરા બે લાવ્યો તો મધર ડે હેપી મધર ડે કરવા. તું લાવ્યો તો ક્યાં ગયું? એ તો એની મા માટે ગલું ગલું ડૂસતો લાવેલો પેલો ફૂલનો. બે છોકરા લાવ્યા છે મારો છોકરો. ના લેવો તો. ત્યાંનું લેવો છે? ફૂલનો ગજરો એની મા માટે. થેન્ક યુ ડિયાન. ચકલી. હાલો પ્રોવે. ગેસ અહીં ચાલુ છે. તો આને છે ને પાણી નાખ્યા વગર એમને એમ પકાવી દઈએ છીએ અમે 4-5 મિનિટ. હાલ ફેરવી નાખીને ઓકે પકાઈ જાય ને પછી એમાં પાણી નાખી દેવાનું. એમાં પાણી નાખી દઈએ આપણે. ને પછી નમક નાખી દે. નમક નાખવું ને તો મોડી બિરયાની. નમક તો જોહે જ. મારે બનાવવાનું છે. નમક નાખી દઈએ આપણે. એક બાપરે 1 ચમચી 2 ચમચી 3 ચમચી હજી એક નાખ દે. હજી નાખી દે. નહીં. ત્રણ નાખ. ચલો હવે છે ને અમે નમક નાખીને બધું રેડી છે તે ઢાંકી દઈએ. અને અહીંયા છે ને ચોખા પલરે છે આપણા 2 કપ લીધા છે અમે. 2 કપ એટલે કે મોટા ગ્લાસ આવે એ લીધા છે. તો ચલો તળવા માટે કરીને છે ને હવે આમાં તેલ નાખી દીધું છે. કરફું ભાઈજન. તો હવે છે ને તમારે ઉકળાતા આવવા માંડ્યા છે. હવે એમાં ચોખા નાખી દઈએ. ચોખા પલળીને ફૂલી ગયા છે. તો એમાં ચોખા નખાય તો આપણે આને છે ને ચિત્તાડો આ મસાલો નાખી દઈએ. હેકાતો જાય મસાલો. અમે છે ને ફ્રાય આમ કરીએ. પહેલાં થોડોક મસાલો હેકીને છીએ. તો એમાં હવે થોડુંક નમક નાખી દઈએ. હવે મસાલો થોડોક હેકાઈ ગયો છે ને તો એમાં હવે બધી બગાની કટક જો મૂકી દઈએ. હવે
હવે ધીમા ધીમા ગેસ ઉપર આપણે રહેવા દઈએ તો પકાતી જાય. નાની સીબું ઢાંકી અને બંધ કરી દઈએ આપણે. તો હવે આને છે ને આપણે એક વખત ફેરવી નાખીએ ને બધી કાંટે ભાંગે ને ભૂકા કરી નાખી પછી કાંઈ કટકી ભાગે નહીં. આજ તો દાળ લીધો કે હું પકાવું સારું. એ ખાવાનું છે ને સુગંધમાં લેતા હોય કે ભાઈ મારો હા શેફનો હાથ કેમ પહેરો નથી. તો ચાલો હવે આપણી બિરયાની બનીને રેડી થઈ ગઈ છે. જો કેટલી મસ્ત બની ગઈ છે અને આપણી ફ્રાય પણ બનીને રેડી છે. જો કેટલી મસ્ત ફ્રાય પણ બની ગઈ છે. હવે આમાં છે ને તે ધાણા ભાંજી અને ટમેટા નાખી દઈએ.